મોરબીમાં નાની વાવડી ગામે વ્યાજખોરનો આતંક જોવા મળ્યો। અહીં રૂપિયાની ઉઘરાણી મામલે દુકાન બંધ કરાવતા મામલો ગરમાઈ ગયો। વ્યાજખોર મહેશ સવસેટાએ મહિલાની દુકાન બંધ કરાવતા લોકો એકત્ર થઈ ગયા। લોકોથી ભાગવા બેફામ કાર ચલાવતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોરોની ધરપકડ કરીને તેની હેકડી ઉતારી। પોલીસે આરોપીઓની સરભરા કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। અત્રે મહત્વપૂર્ણ છે કે મોરબીના વાવડી ગામે વ્યાજખોરો એક યુવક સાથે પૈસાની લેતી દેતી મામલે તેની માતાની દુકાન બંધ કરાવવા ગયા હતા, જે બાદ માથાકૂટ થઈ ગઈ। લોકોની ભીડ એકઠી થઈ અને વ્યાજખોરોએ ભાગવાનો પ્રયત્ન કરતા કાર વડે એક વ્યક્તિને ટક્કર પણ મારી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં વ્યાજખોર મહેશ સવસેટા અને જગદીશ સવસેટાની ધરપકડ કરી। આરોપીઓએ ઘટના સ્થળે તેમને લઈ જવામાં આવ્યા અને રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી।